આજે આપણે એવા ડિજિટલ યુગના સમયમાં જીવીએ છીએ જ્યાં સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયા પહેલા કરતાં વધારે જોડાયેલી છે, પણ સાથે સાથે લોકો વચ્ચેના સંબંધોના અંતર પણ વધી રહ્યા છે. ડિજિટલ યુગમાં આપણે સોશિયલ મીડિયા દ્વારા એકબીજાથી જોડાયેલા છીએ, પરંતુ ઘણીવાર આ જ પ્લેટફોર્મો વિવાદ, મતભેદ અને વિભાજનનું કારણ બની જાય છે. 2026ના આ સમયમાં આપણે ઘણી જગ્યાએ જોઈ રહ્યા છીએ કે ધર્મ, વિચારધારા, ભાષા અને ઓળખના આધારે સમાજમાં અદૃશ્ય દિવાલો ઊભી થઈ રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું કોઈ એવો માર્ગ છે જે આ દિવાલોને તોડી શકે? જૈન ધર્મમાં એક એવો અનમોલ સિદ્ધાંત છે જે હજારો વર્ષોથી માનવતા માટે માર્ગદર્શક રહ્યો છે. આ સિદ્ધાંત છે જીવદયા. જીવદયા એટલે સર્વ જીવ પ્રત્યેની કરુણા. જીવદયા એટલે માત્ર દયા કે સહાનુભૂતિ નહીં, પરંતુ દરેક જીવના જીવન અને અસ્તિત્વનું માન રાખવું. જૈન દર્શન કહે છે કે આ દુનિયામાં દરેક જીવ આત્મા ધરાવે છે અને દરેક આત્મા મુક્તિ માટે સમાન અધિકારી છે. જ્યારે આપણે આ વિચારને સાચા અર્થમાં સમજીએ છીએ, ત્યારે આપણું મન અમે અને તેઓ જેવી માનસિકતા છોડીને એકતા અને સહઅસ્તિત્વ તરફ આગળ વધે છે. જીવદયા આપણને શીખવે છે કે બીજા વ્યક્તિનું દુઃખ પણ આપણું જ દુઃખ છે. આધુનિક યુગમાં જીવદયાની જરૂર છે. આજના સમયમાં લોકો ઘણીવાર પોતાના વિચારોને અંતિમ સત્ય માને છે. પરિણામે મતભેદો વધે છે અને સમાજમાં વિવાદ અને દ્વેષ પેદા થાય છે. પરંતુ જૈન તત્વજ્ઞાનમાં અનેકાંતવાદ નામનો એક સુંદર વિચાર છે. અનેકાંતવાદ કહે છે કે સત્યના ઘણા પાસા હોઈ શકે છે. આ વિચાર આપણને શીખવે છે કે બીજાના દૃષ્ટિકોણને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે આ ભાવથી વાત કરીએ છીએ ત્યારે મતભેદ પણ સંવાદમાં બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે કરુણા માત્ર આપણા પરિવાર, મિત્રો અથવા અમારા જેવા વિચાર ધરાવતા લોકો માટે જ રાખીએ છીએ. પરંતુ સાચી કરુણા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે આપણા વર્તુળની બહાર પણ માનવતાનો હાથ આગળ વધારીએ. જો કોઈ વ્યક્તિ આપણા મતનો વિરોધ કરે તો તેને શત્રુ નહીં પરંતુ સમજવાની તક તરીકે જોવી જોઈએ. ઘણીવાર એક નાનો સકારાત્મક શબ્દ અથવા નાનું સહાય કાર્ય વિવાદને શાંતિમાં ફેરવી શકે છે. ડિજિટલ યુગમાં જૈન ધર્મના આધ્યાત્મિક મૂલ્યો સમજવા જેવા છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર માહિતી ઝડપથી ફેલાય છે. પરંતુ ઘણીવાર અપૂર્ણ માહિતી અથવા ગેરસમજ પણ ઝડપથી ફેલાય છે. એટલે જ આધુનિક યુગમાં જૈન ધર્મના મૂલ્યો વધુ મહત્વપૂર્ણ બની ગયા છે. અહિંસા, કરુણા અને સહાનુભૂતિ આપણે દરેક સંવાદમાં અપનાવીએ તો સમાજ વધુ સુમેળભર્યો બની શકે. જ્યારે આપણે કોઈ અજાણી વ્યક્તિ માટે નિઃસ્વાર્થ સેવા કરીએ છીએ ત્યારે માત્ર સમાજ નહીં પરંતુ આપણો પોતાનો અંતરાત્મા પણ શુદ્ધ થાય છે. શાંતિ માટેનો વ્યવહારિક માર્ગ એક સ્મત, એક મદદનો હાથ, એક સહાનુભૂતિભર્યો શબ્દ છે. જો આપણે સમાજમાં એકતા લાવવી હોય તો તે મોટા ભાષણોથી નહીં પરંતુ નાના સારા કાર્યો દ્વારા શક્ય છે. એક સ્મિત, એક મદદનો હાથ, એક સહાનુભૂતિભર્યો શબ્દ, આ બધું મળીને વિશ્વમાં શાંતિ લાવી શકે છે. આપણે એક નિયમ નક્કી કરી શકીએ કે કોઈ એવી વ્યક્તિ માટે સારો કાર્ય કરશું જે આપણા સમાજ, ધર્મ અથવા વર્તુળની બહાર હોય. આ નાનું પગલું સમાજમાં મોટી પરિવર્તન લાવી શકે છે. જ્યારે આપણે દરેક જીવમાં રહેલા આત્માને ઓળખીએ છીએ ત્યારે દ્વેષ માટે કોઈ જગ્યા રહેતી નથી. જીવદયા અને કરુણાનો માર્ગ એ માત્ર આધ્યાત્મિક વિચાર નથી પણ સમાજમાં શાંતિ સ્થાપિત કરવાની એક શક્તિશાળી રીત છે. જો આપણે દરરોજ આપણા જીવનમાં થોડી વધુ કરુણા અને સહાનુભૂતિ ઉમેરીએ તો સમાજમાં એકતા અને સુમેળ સ્વાભાવિક રીતે વધશે. આ પ્રાચીન જૈન મૂલ્યોને આધુનિક જીવનમાં જીવંત બનાવીએ.
કારણ કે સાચી શાંતિ ત્યારે જ આવે છે જ્યારે દરેક જીવના જીવનને સમાન સન્માન આપવામાં આવે. આધુનિક જીવનમાં જીવંત બનાવીએ. કારણ કે સાચી શાંતિ ત્યારે જ આવે છે જ્યારે દરેક જીવના જીવનને સમાન સન્માન આપવામાં આવે.